નમસ્કાર મિત્રો કિંજલ રબારી પ્રેમલગ્ન વિવાદમાં શું પડઘા શરૂ થઈ ચૂક્યા છે। ઠાકરસિંહ રબારીએ ફરી એક વખત નિવેદન આપ્યું, પરંતુ તેવર બદલાઈ ચૂક્યા છે। વડીલોની વાત કરવામાં આવી છે અને ચેલેન્જ સાથે શું પીછેહટ કરવામાં આવી છે। વિસ્તારથી વાત કરું તો કિંજલ રબારી પ્રેમલગ્ન વિવાદમાં ઠાકરસિંહ રબારીએ એ હદે રસ લીધો, એ હદે કામ કર્યું, એ હદે નિવેદનો આપ્યા કે સમગ્ર પ્રકરણમાં તેઓ ચહેરો બની ગયા। હવે કોઈ પૂછે કે કિંજલબેન રબારીને પાછા કોણ લાવ્યું, તો પહેલા તો લોકો ઠાકરસિંહ રબારીનું નામ આપે, કારણ કે એ હદે એમણે કામ કર્યું હતું। જોકે ત્યારબાદ તેમને ઘણો સામનો પણ કરવો પડ્યો, ઘણી ટીકાનો, ઘણી નિંદાનો, ઘણી આલોચનાનો। સવાલ એ હતો કે ઠાકરસિંહ રબારી સમાજના આગેવાન બેશક છે, સમાજમાં શિક્ષણની વાત કરો, સામાજિક ક્ષેત્રે જે કંઈ કમી હોય તેની વાત કરો, પરંતુ કોઈ દીકરી પોતાનો મનપસંદ જીવનસાથી પસંદ કરે છે એક ઉંમર પછી, જે સંવિધાનમાં તેને અધિકાર છે, તો પછી તેમાં તમે વચ્ચે કેમ પડો છો? આમ છતાં પણ એ દીકરી વિડીયો મૂકે છે અને ખૂબ મોટો માહોલ બને છે, અને ભૂતકાળમાં પણ આવું થયેલું છે, પરંતુ આ પ્રકારે લઈ આવી કેટલું યોગ્ય છે? જો કે દીકરી પણ પછી પોતાના નિવેદન આપે છે અને કહે છે કે તેઓ ઘરે પાછી આવી ગઈ છે, અલગ અલગ વાતો કરી છે। પરંતુ આપણે ત્યારે પણ વાત કરી હતી કે ઠાકરસિંહ રબારીએ કાઠું કાઢ્યું, ઠાકરસિંહ રબારીએ ઘણનો ઘા માર્યો, ઠાકરસિંહ રબારીનું કદ વધ્યું છે, પરંતુ તમારું કદ કયા પ્રકરણમાં વધે છે તે પણ મહત્વનું હોય છે। ઠાકરસિંહ રબારીનું કદ જો કોઈ જાતિગત પ્રકરણમાં વધે છે તો પછી સામે કોઈ સમાજના લોકો હોય એ આપોઆપ તેના દુશ્મન થઈ જતા હોય છે। એટલે કે તેમને કહેવા નથી જવું પડતું કે ઠાકરસિંહ રબારી આ કર્યું, ઠાકરસિંહ રબારીએ તે કર્યું, ઠાકરસિંહ રબારી સારા માણસ છે, ચોખવટ પણ કરવા નથી જવી પડતી। ઘણા લોકો પોતે જ નક્કી કરી લેતા હોય છે કે ઠાકરસિંહ રબારી આટલા ખરાબ માણસ છે, ઠાકરસિંહ રબારીએ આ ખોટું કર્યું, આટલો બધો રસ લેવાની જરૂર શું હતી, ઠાકરસિંહ રબારી આટલા બધા જાતિવાદી છે, આવું લોકો પોતે જાતે નક્કી કરી લેતા હોય છે, ભલે ઠાકરસિંહ રબારી તેવા હોય કે ના હોય। પરિસ્થિતિ તેવી જ સર્જાણી। શરૂઆતમાં ઠાકરસિંહ રબારીના ખૂબ વખાણ થયા, પરંતુ એ પછી એ પટ્ટામાં ઠાકરસિંહ રબારીને વ્યક્તિગત નુકસાન થાય એ પણ જોવા મળી રહ્યું હતું। જો કે ઠાકરસિંહ રબારીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, તેમાં તેઓ એકતાની વાત કરી રહ્યા છે, વૈમનસ્ય ન ફેલાય તેની વાત કરી રહ્યા છે। જો કે આ પહેલાથી જ આ કરવાનું હતું, પરંતુ હવે તેમણે કહ્યું છે, તમે પહેલા સાંભળો, ત્યારબાદ તે સમગ્ર વાતને સમજીએ, વિસ્તારથી આપણે સમગ્ર બાબત જાણીએ। જય વાળીનાથ વડવાળા, જય અર્બુદા। ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે રૂઢિની બાબત ચાલી રહી છે, એ બાબતે મારે એટલા માટે આજે વિડીયો બનાવું છું કે સમાજના યુવાનો સામે ખરાબ કોમેન્ટો કરે, સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય છે। હું રબારી સમાજના તમામ યુવાનોને કહું છું કે ક્યાંય કોઈ પણ સમાજનું ખરાબ લાગે એવું કોઈએ કોમેન્ટ ન કરવી, એવી તમારા ભાઈ તરીકે બે હાથ જોડીને વિનંતી કરું છું। અને વિશેષ ચૌધરી સમાજના યુવાનોને કહું છું કે એકતા કઈ રીતે હોય, દેખવી હોય, એકતા જોવી હોય તો આકોલીમાં આવો। જેવી અયોધ્યા નગરી રામની હતી એવું અમારું આકોલી છે। ચૌધરી સમાજ, દલિત સમાજ, સુથાર સમાજ, અમારો નાઈ સમાજ, પંચાલ સમાજ, ગૌસ્વામી સમાજ, સોની સમાજ, તમામ સમાજો રહે છે, પણ સમાજની વ્યવસ્થા છે, પરંતુ આખું ગામ વસુદેવ કુટુંબના ગુણ કોઈને ખબર ન હોય। હારા નરસા પ્રસંગમાં રબારી સમાજને ત્યાં હોય તો રબારી સમાજની ચિંતા જ ના હોય કે ચૌધરી સમાજ સંભાળી લે, એવું દરેક સમાજમાં જ્યાં જ્યાં હોય આકોલીમાં આવીને ખબર પડો, તમને ખબર પડશે। મારા ડોક્યુમેન્ટના કામ હોય તો મારા ચૌધરી સમાજના કાજા પૈકીનું યુવાન છે, આખું મારું વહીવટી એ સંભાળે છે। એટલે કોઈ સમાજ કે કઈ ખરાબ ના હોય, માત્ર 1-2% આવા ભાગીદારના તત્વો ખરાબ હોય। એકતા જોવી હોય તો આકોલીમાં આવીને દર્શક કરો, ખબર પડે કે કોઈને ખબર નથી કયા સમાજમાં છે, એક જ પરિવારની જેમ ભાવના રહે। બીજા ગામોમાં તો સ્મશાન ભૂમિ અલગ હોય, મારા ગામમાં આકોલીમાં તમામ સમાજોની સ્મશાન ભૂમિ એક છે। જીવન જીવો છો તો પણ એકતાથી, અને છેલ્લે અંતિમ સંસ્કાર કરવાના હોય, દલિત સમાજની તે દફન વિધિ હોય તો એક જ સ્મશાન ભૂમિ છે। આવી એકતાના ગામમાં જ્યાં હોય ચૌધરી સમાજ કરી, અને વિશેષ ચૌધરી સમાજના યુવાનોને કહું છું કે રાધનપુરથી અમથાબા ચૌધરી અને રૂની ગામના ગંગારામબા ચૌધરી બંને આગેવાનો, અમારા બંધોડના જોધાભાઈ આલ અને અમારા રૂની ગામના દેવસીભાઈ, બે અમારા સમાજના આગેવાનો અને બે ચૌધરી સમાજના અમથાબા અને ગંગારામબા, આ આગેવાનો વડીલ છે, બધું સમજે છે। એ તમારા સમાજની દીકરીના એ પરિવારને ન્યાય અપાવવા માટે, ચૌધરી સમાજની પાઘડી કે નીચી ન નમે એના માટે ઠાકરસિંહ રબારી અને રબારી સમાજ અને ચૌધરી સમાજના બે આગેવાનો, અમથાબા ખૂબ સજ્જન વ્યક્તિ છે, ગંગારામબા પણ બહુ ખાનદાન પરિવારમાંથી આવે છે, રૂનીના ચૌધરીઓ તો ચૌધરી સમાજના રાજકારણની શરૂઆત કરી એ પરિવાર છે। એટલે ડીપમાં જો બધું ખબર પડશે।
આ આગેવાનો જે નિર્ણય લેશે એ સારો લેશે. એટલે બંને સમાજના ચૌધરી રબારી સમાજના યુવાનોને વિનંતી કે એકતા અને ભાઈચારાથી સર્વ સમાજો રહેશે. તમે સોશિયલ મીડિયામાં ટીકા ટિપ્પણી કરી અને કોઈનું ઠેસ પહોંચે એવું કોઈ પણ યુવાન ચૌધરી સમાજના ન કરે, પરંતુ એ એમનો સ્વતંત્ર અધિકાર છે ચૌધરી સમાજના યુવાનો માટે. અમથા બાગે ગગના બીજું હું તો ખાસ મારા સમાજના રબારી સમાજના યુવાનોને કહું છું કે તમામ સમાજની દીકરીઓનું માન સન્માન રાખવું એ આપણી ફરજ છે. એટલે આપણે કોઈ પણ સમાજને ખરાબ લાગે એવું કોઈએ કોમેન્ટ ન કરવી એવા માલધારી સમાજના તમામ મારા યુવાનોને વિનંતી કે સોશિયલ મીડિયામાં આપણે કોઈ પણ સમાજના વિરુદ્ધમાં ટીકા ટિપ્પણી ન કરી. તમામ સમાજ વ્યવસ્થા હોય છે, પરંતુ તમામે સમાજે ભાઈચારાની ભાવનાથી ને પ્રેમથી સાથે રહેવાનું. અને આપણો તો રબારી સમાજના યુવાનોને વિનંતી કરું છું, આપણો વારસો ઉજળો છે. રત્ના રાયકા જેવા આપણા વારસદારો એ પરિવારમાંથી આવતા બેન દીકરીઓને તેડવા માટે રત્ના રાયકાને મૂકતા હોય એ પરિવારના આપણે આપણી લાલ પાઘડીની આન બાન શાન આપણી લાલ પાઘડી છે. એટલે મહેરબાની કરીને કોઈ સમાજને દુઃખ લાગે એવી કોમેન્ટ ન કરવી. હવે સાંભળ્યું કે ઠાકરસિંહ રબારીએ શું વાત કરી. અત્યાર સુધી ઠાકરસિંહ રબારી પોતે મેદાને હતા, પરંતુ હવે ઠાકરસિંહ રબારી અન્ય વડીલોને પણ લાવી રહ્યા છે. પહેલા વાત એ હતી કે વડીલ એટલે કે ઠાકરસિંહ રબારી, પરંતુ હવે ઠાકરસિંહ રબારીએ કહ્યું કે વડીલ હું નથી, મારાથી પણ વધુ વડીલો છે અને તેઓ સમગ્ર મામલાનું નિરાકરણ લાવશે. હવે તમે કહેશો કે આવું કેમ થયું? એક વાત તો તેવી બની શકે કે જે પ્રકારે અન્ય કિસ્સા સામે આવતા હતા. તમે જુઓ, એક કિસ્સો તેવો સામે આવ્યો કે લગ્ન પણ થઈ ચૂક્યા છે, બાળક પણ છે, પછી આ પ્રકારના કિસ્સામાં રબારી સમાજે દીકરીને કઈ રીતે પાછી મોકલે, અને દીકરી પણ, એ બહેન પણ, એ મહિલા પણ પોતે શું પાછી જવા ઈચ્છે છે. જે તે સમાજથી આવ્યું હોય, પોતે પ્રેમ લગ્ન કર્યા હોય, રબારી સમાજમાં પ્રેમ લગ્ન કર્યા હોય તો પણ એને અધિકાર છે, કરી શકે છે. પરંતુ તેને પાછી મોકલવાની વાત અમે તેને સમજાવીશું, આ બધી વાતનો પછી કોઈ અર્થ નથી રહેતો, કારણ કે એ પરિવાર માને નહીં. એનો તો પરિવાર વધુ મોટો થઈ ચૂક્યો છે, બાળકો થઈ ચૂક્યા છે. આ પ્રકારની પરિસ્થિતિમાં પહેલા જેવું કરવું શક્ય જ નથી. તો પછી આવા ઘણા કિસ્સા આવશે. આ એક કિસ્સાની વાત નથી, આવા ઘણા કિસ્સા આવશે. જો કે ઠાકરસિંહ રબારીએ ભૂતકાળમાં પણ ઘણા કિસ્સામાં નિરાકરણ લાવ્યું છે, પરંતુ લોકોની અપેક્ષા પછી ખૂબ વધી જાય, પછી બધા ઠાકરસિંહ રબારીને પકડે. પરંતુ હવે ઠાકરસિંહ રબારી એ પણ મેસેજ આપી રહ્યા છે કે ભાઈ મારાથી પણ વધુ મોટા વડીલો છે, તમે તેમની પાસે જાઓ, તે આ પ્રકારના મામલાનું નિરાકરણ લાવી રહ્યા છે. હું તો સમાજનો આગેવાન છું, હું તો દિશા ચીંધી રહ્યો છું, એ પણ આપણને ખબર પડે. બીજી વાત એ છે કે આ સમગ્ર પ્રકરણ સામે આવ્યું, કિંજલ રબારી પ્રેમ પ્રકરણ. આમ તો તમે જુઓ કે સતત કિંજલ રબારી પ્રેમ પ્રકરણ, સતત કિંજલ રબારી પ્રેમ વિવાદ, આ તમામ કહેવું પણ ખોટું છે. કારણ કે એ મહિલાએ, દીકરીએ તો પોતાના મનગમતા સાથી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ ત્યારબાદ સમાજમાં તેની જે બેઇજ્જતી થઈ છે, સમાજમાં જે નામ ખરાબ થયું છે, એક કારણ તેનું એ પણ છે કે આજની તારીખે સમાજમાં એક વર્ગ છે જે પ્રેમ લગ્નને નથી સ્વીકારતો, એટલે નામ ખરાબ થવાનું જ હતું. પરંતુ જે વધારે તેનો પ્રચાર થયો, વધારે તે મોટું થયું, એના કારણે થોડી બદનામી વધારે થઈ છે. અને એ પણ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, એક સારા ગાયક છે, તો એની પણ બદનામી થઈ છે. પરંતુ જોઈએ હવે આવનાર સમયમાં તે બધું ક્યારે ફરી રિકવર થાય છે, ફરી પોતાના એ જૂના અંદાજ સાથે મેદાને ક્યારે આવે છે. પણ આ સમગ્ર પ્રકરણમાં બનાસકાંઠામાં મોટી અસર પડી. હજુ અમે તમને થોડા કલાકો પહેલા જ કહ્યું હતું કે ભાઈ આ પ્રકરણ છે કોઈ સામાન્ય પ્રકરણ નથી. તમે વિચારતા હોય કે આ પ્રકરણ પછી બધું ઠરીઠામ થઈ ગયું, શાંત થઈ ગયું, એવું નથી. આ પ્રકરણના પડઘા ચૂંટણીમાં પણ પડશે, એના પરિણામમાં પણ પડશે. એનું કારણ એ છે કે બનાસકાંઠામાં, ઉત્તર ગુજરાતમાં ઘણી વિધાનસભા, ઘણા વિસ્તારો સામાજિક ક્ષેત્રે છે. આખા સામાજિક ક્ષેત્રે એની વોટ બેંક નક્કી કરેલી હોય છે. કોઈ એક સમાજના 2-3 મોટા આગેવાનો ખૂબ રસ લઈ જે તે સમાજ ના પ્રેમ લગ્નને લઈને ખૂબ વાતો કરે, નિવેદનો આપે, અને ત્યારબાદ થોડો ઘણો પણ માહોલ બદલાઈને તો એની અસર 100% થતી હોય છે. અને આ જ કારણોસર અમે પણ તમને કીધું હતું કે ભારતીય જનતા પાર્ટી જે પશુપાલન ક્ષેત્રે રબારી સમાજ હોય, ચૌધરી સમાજ હોય, બધાને એક કરીને ડેરી ક્ષેત્રે આગળ વધી રહી છે, તેમાં આ અવરોધરૂપ બની શકે છે. અને પાછો સમય તમે જુઓ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, એટલે આ બધું ભેગું થઈ ગયું છે. અને ઠાકરસિંહ રબારીએ તેવું વિચાર્યું હોય, ન વિચાર્યું હોય, આમ છતાં પણ મામલો ખૂબ મોટો થઈ ગયો અને વિસ્તારમાં ગરમાવો પણ આવી ગયો. એમણે કહ્યું કે વૈમનસ્ય ન ફેલાય. હવે તમે જુઓ કે દીકરી પણ પોતાના ઘરે પાછી આવી ગઈ છે, મામલો પણ ઘણો શાંત થઈ ગયો છે. ત્યારબાદ આ પ્રકારનું નિવેદન શા માટે આપવું પડ્યું? આ પ્રકારનું નિવેદન એટલા માટે આપવું પડ્યું કારણ કે માહોલ ભલે બહારથી શાંત થયો હોય, પરંતુ આજની તારીખે વિસ્તારમાં તમે જશો તો આ ચર્ચા ચાલી રહી છે અને આ બાબતે લોકોમાં રોષ પણ છે. એટલા માટે આ વાત તેમણે કરી.
જો આ વાત પહેલા કરી હોત, આ પ્રમાણે ચાલ્યા હોત, એટલું બધું વધત પણ નહીં. પરંતુ ખેર એમણે પોતાની વાત કરી અને સાથે જ એ વિસ્તારની વાત કરી. તમે જુઓ કે આ બધા વચ્ચે પાછી થરાદ બેઠક પણ ચર્ચામાં આવી ગઈ, જે ચર્ચામાં જ નહોતી. એ થરાદ પણ ચર્ચામાં આવી ગઈ, વાવ પણ ચર્ચામાં આવી ગઈ, બનાસકાંઠાના ઘણા ખરા વિસ્તારો પણ ચર્ચામાં આવી ગયા છે. હવે જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. ઠાકરસિંહ રબારી ખૂબ જૂના નેતા છે અને કોંગ્રેસના એક મજબૂત નેતા પણ છે અને તેમને પણ આપણે ખુલીને નહીં કહેવું, પરંતુ તેમને પણ ઘણી જગ્યાએ સામાજિક રીતે અન્ય સમાજ સાથે સંકળાયેલા હોય છે, પછી ઘણા ધંધામાં હોય તો પણ ભલે, એટલે કે નુકસાન વ્યક્તિગત રીતે પણ થતું હોય છે, વ્યક્તિ વિચારે કે ના વિચારે. આ પહેલા પણ અમે તમને એ પણ કહ્યું હતું, જે પ્રકારે બગદાણાની ઘટનામાં સૌરાષ્ટ્રમાં હીરા સોલંકીએ રસ લીધો અને ત્યારબાદ એ પણ પડઘા સામે આવ્યા કે આ તો એમનું વ્યક્તિગત રાજકારણ હોઈ શકે છે. અને ત્યારબાદ બીજી જગ્યાએથી પણ સમાચાર આવવા લાગ્યા કે ભાઈ તમે અહીં આવો, તમે અહીં આવો. એટલે દર્શાવે છે કે પછી લોકોની અપેક્ષા વધે અને નેતાઓ ન પહોંચી શકે. નેતાઓ જે તે કેસમાં, જે તે વિવાદમાં રસ લે, કારણ કે તેમને તેમાં થોડો ફાયદો બતાતો હોય અથવા તો તેમને તેમાં રસ હોય, પરંતુ બધામાં રસ લે તેવું જરૂરી નથી હોતું. એટલે ઠાકરસિંહ રબારીએ હવે કહી દીધું છે કે ભાઈ આ સમાજના વડીલો છે, આ સમાજના વડીલો કામ કરશે ને અમે કામ કરી રહ્યા છીએ, શાંતિ રાખો, ખરાબ વાતાવરણ ના કરો. ને એમણે જે સૌથી અગત્યની વાત કહી, આજની તારીખે પણ મોટા મોટા નેતાઓના ગામડામાં સ્મશાન અલગ હોય છે. તમે વાતો કરો એકતાની, પરંતુ તમારા ગામમાં આથી વધુ જ્ઞાતિ ભેદભાવ હોય તે કઈ રીતે સ્વીકારી શકાય? સ્મશાન અલગ, અલગ અલગ વિસ્તાર અલગ. પરંતુ એમણે જે આકોલીની વાત કરી, ખૂબ જ મહત્વની વાત છે. આકોલીમાં જો આ પ્રકારે એકતા હોય તો અતિ મહત્વની છે. ને એમણે ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે કે તમે આવો, ચેલેન્જ છે, આવો આકોલીમાં, હું તમને બતાવું. એટલે એ ખૂબ મહત્વની બાબત કહી શકાય. અને ગુજરાતના દરેક ગામડામાં, દરેક શહેરમાં આ પ્રકારે એકતા હોવી જોઈએ. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.